આદિપુરના સિણાઈ ગામની ટેકરી પાસે આરોપીઓએ મિત્રને ધાક ધમકી આપી સગીરાનું અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું હતું. તેને પોલીસે ગણતરીના કલાકમાં શોધી કાઢી તેમની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. આદિપુરના સિણાઈ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઈસમોને પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 26/6/2025ના રોજ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરથી સિણાઈ તરફ જતા રસ્તા ઉપર ભોગ બનનાર તથા તેઓના મિત્ર ફરવા માટે ગયા હતા. દરમિયાન મોટરસાયકલ ઉપર આવેલ 2 અજાણ્યા ઈસમોએ ભોગ બનનાર તથા તેઓના મિત્રને ધમકાવી ભોગ બનનારનું અપહરણ કરી રસ્તામાં કોઈ જગ્યાએ લઈ જઈ ભોગ બનનાર સાથે બળજબરી કરી ધાક ધમકીઓ આપી દુષ્કર્મ આચરી ગુનો કર્યો હતો. જે બાબતે આદિપુર પોલીસ મથકે પોક્સો એક્ટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ આરોપીઓ વિરુદ્ધ આદિપુર પોલીસે વિવિધ કલમો તળે ગુનો દર્જ કરીને તેમને પકડી પાડવા કમર કસી હતી. દરમિયાન પૂર્વ કચ્છ એલસીબી અને આદિપુર પોલીસ મથકની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ગુનો આચરનાર અજાણ્યા આરોપી ઈસમોને શોધી કાઢવા સારું આજુબાજુમાં તપાસ કરી સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના સમયમાં આ ગુનામાં સંડોવાયેલ આરોપી ઈસમો મહેશ ઉર્ફે ડાબલો સન ઓફ મોતીભાઈ જાતે કોલી અને સંદીપગઢ સન ઓફ ઘનશ્યામગઢ જાતે ગુસાઈને શોધીને આરોપીઓની અટક કરી એક મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ 1,20,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરી એલસીબી પીઆઈ NN ચુડાસમા, આદિપુર પીઆઈ MC વાડા, એલસીબી પીઆઈ DG પટેલ, આદિપુર પીએસઆઈ RM ડુઆ તથા એલસીબી તેમજ આદિપુર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. 26 તારીખની જે સિણાઈ રોડ પર જે ઘટના બની શું છે આખી વિગત? તારીખ 26 જૂન 2025ના સાંજના સમયે આદિપુર પોલીસ વિસ્તારમાં આવેલા સિણાઈ રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી. જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર સિણાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન 2 અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલીસને લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલીસને લઈ જતા. તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ. તેમજ ભોગ બનનારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા હતા તે દરમિયાન એક રસ્તામાં જ ભોગ બનનારના મિત્ર દ્વારા આ સ્કૂટરને નીચે પાડી દીધેલ અને ભોગ બનનારના મિત્ર અને અન્ય આરોપી બંને નીચે પડી ગયેલા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા. આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભોગ બનનાર અને તેના મિત્રની શોધખોળ કરવામાં આવેલ. શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવેલ અને તપાસની કાર્યવાહી કરવામાં આવેલ. તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓની હસ્તગત કરી લેવામાં આવી છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે. ઘટના કેટલા વાગે અને કેટલા વાગ્યા બન્યો? આ સમગ્ર બનાવ 26 જૂનના સાંજના 7:30 થી 8ની વચ્ચેનો બનાવ છે. હાલ સાહેબ કાર્યવાહીમાં શું ચાલી રહ્યું? હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાલ ચાલુમાં છે.